નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। વરસાદ પડતા ગરમી અને બફારાથી પણ લોકોને રાહત મળી છે। શિનોર તાલુકામાં આજે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદે સમગ્ર વિસ્તારને તરબોળ કરી દીધો હતો। છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને બિયારણ વાવ્યા બાદ સમયસર વરસાદની રાહ જોવાઈ રહી હતી। જો વરસાદ વધુ મોડો પડ્યો હોત તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં નવી આશા અને આનંદ જોવા મળ્યો છે। શિનોર નગરના મુખ્ય વિસ્તારમાં વરસાદી પાણી વહેતા નજરે પડ્યા હતા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી। શિનોર તાલુકાના શિનોર, માલસર, સુરાસામળ, મીઢોળ, સાગલી, ઉતરાજ, ટિમ્બરવા, વાખલ, સેગવા, માલપુર સહિતના ગામોમાં વરસાદની પધરામણી થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તમામ ગામડામાં વરસાદની પધરામણી થઈ છે। હવે ખેડૂતોને સારા વરસાદ સાથે સારા પાકની પણ આશા જાગી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી।